નમસ્કાર, હું દ્વારકા તાલુકાના કલ્યાણપુર ગામથી આવું છું. યુટ્યુબમાં સૌથી પહેલાં રમેશભાઈના વિડીયો જોયા અને ઘણું બધું એમાંથી પણ જાણવા મળ્યું. મહત્ત્વનું ઘણું બધું એવું છે કે ખેડૂત પાસે 7-12 હોય લઈને ફરતા હોય, પણ એમાં આગળ શું પ્રોસેસ કરવી પડે. કેટલાય કાગળિયા એવા છે જે ઘટતા હોય, છેલ્લી ઘડીએ જાય તો આપણે ચંપલ ઘસાઈ જાય, બૂટ ઘસાઈ જાય તો એ ભેગું ના થાય. તો આ બધી તૈયારી આપણે વહેલાસર કરી રાખવી પડે. ઘણા બધા ડોક્યુમેન્ટ આપણે તૈયાર કરીને રાખવા પડે, તો એ છેલ્લી ઘડીએ ના ભેગું થાય. તો એના માટે આગોતરું આપણે આ બધું નોલેજ મેળવીએ, અને ગામમાં કોઈ 1-2 જણા જો નોલેજ મેળવતા હોય તો આખા ગામની સુખાકારી માટે કામ કરી શકે. તો મેં કીધું એના માટે આગળ વધીને આપણે પહેલે શીખીએ અને બીજા લોકોને પણ ઉપયોગી થાય. અને એના ઉપરાંત અહીંયા 2 દિવસનો કેમ્પ હોય છે. આગલે દિવસે શુક્રવારે જે વિશેષ કોઈને પ્રશ્ન હોય તો એનું પણ વ્યવસ્થિત માર્ગદર્શન પર્સનલી આપે છે. અને 2 દિવસના કેમ્પમાં જે ફી છે એમાં પણ કોઈ એવી રીતે પરિસ્થિતિ એવી હોય તો રમેશભાઈ સામેથી મેસેજ કરે છે કે તમારે કઈ એવી પરિસ્થિતિ હોય તો તમારે ચિંતા નહીં કરવાની, રજૂઆત કરો તો જે કંઈ પણ થતું હશે એ કરી દેશે. તો ખૂબ આવી સેવાની ભાવનાથી કામ હાલે છે. તો ગામે ગામ 1-2 જણા આવી રીતે તૈયાર થાય તો જન સુખાકારી માટે ઘણું મોટું કામ થઈ શકે એમ છે. મારું નામ ચૌહાણ દિલીપ છે. હું વડોદરાથી, મારું સુખડા ગામ છે. હું સાહેબના વિડીયો અવારનવાર યુટ્યુબ પર તો જોઉં છું, પણ સાહેબનું જે રેવન્યુનું જે માર્ગદર્શન છે કે ભાઈ હયાતીમાં નામ દાખલ કેવી રીતે કરવું, વારસાઈ કેવી રીતે પાડવી, ટુકડા ધારા નીચે જમીન જાય તો એને શું કરવું, એના માટે મને ખૂબ સરસ માહિતી મળી છે. અને સાહેબ માટે બીજું કહેવા છે કે કદાચ રેવન્યુની એકાદ વસ્તુ પણ જો કોઈ ખેડૂત શીખી જશે ને અને એટલું પણ જો કામ કરી લેશે ને તો એ જે વકીલની ફી આપે છે ને એના કરતાં તો ડબલ ઘણું બધું શીખી જશે આમ. એટલે સાહેબ જોડથી આમ ઘણું બધું શીખવા માટે મળ્યું છે. એટલે હું મારી રીતે સાહેબને આભારીના પાત્ર છું અને સાહેબને હું ધન્યવાદ કરું છું એમ કે જે ખેડૂતો માટે આટલું બધું સરસ કામ કરી રહ્યા છે એમ. તો દરેક ખેડૂત અહીંયા આવવું જોઈએ અને સાહેબ જોડથી માર્ગદર્શન લેવું જોઈએ. હું છેલ્લા ઘણા ટાઈમથી આ સાહેબના વિડીયા જોઉં છું અને મને એવું લાગ્યું જેમ કે ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું છે કે કોઈ પણ સમસ્યા ઉત્પન્ન થાય તો ભેગું એનું સમાધાન ઉત્પન્ન થાય. એમ કોઈ પણ તમારે સમસ્યા હોય તો તમારે સાહેબની મુલાકાત અવશ્ય લ્યો, તમારું નિરાકરણ અવશ્ય બતાવશે. હું ધર્મેશ પટોડિયા જુનાગઢથી. હું આની પહેલાં પણ જાન્યુઆરીના સેમિનારમાં આવ્યો હતો સાહેબના, અને એમાં મને વિશેષ રસ લાગ્યો એટલે ફેબ્રુઆરીના કેમ્પમાં પણ આવ્યો. મને મારી આગળ 20 એકર જમીન છે, પણ 7, 12, 8 અને હકપત્રક સિવાય કોઈ જાતની ખબર પડતી નહીં. પણ સાહેબના વિડીયો જોઈ અને મને સાધનિક કાગળો શું કહેવાય, DILR કચેરીમાંથી કયા કાગળો મળે, વિશેષ માહિતી મળી. અને આપણી પાસે જો જમીન હોય તો થોડું ઘણું આ ખેતીનું આ જે એના લગતા ડોક્યુમેન્ટનું નોલેજ રાખવું જોઈએ. આપણો રેવન્યુ રેકોર્ડ બગડે પછી દોડવું, એના કરતાં થોડુંક નોલેજ હોય તો આપણે આપણો રેવન્યુ રેકોર્ડ ચેક કરી શકીએ અને બગડતો અટકાવી શકીએ. હું ધોરાજી તાલુકાના સુપેડી ગામેથી આવું છું અને હું ત્યાં જમીન મકાનના બ્રોકરેજનું કામ કરું છું. હવે અમારે આ બ્રોકરેજના કામને હિસાબે અમારે વારંવાર વકીલો પાસેથી અમુક વસ્તુની માહિતી લેવા માટે જવું પડતું હોય છે. જેમ કે જમીનની અંદર શું છે શું નથી એ બધું. તો એના માટે અમારે વકીલોને ફી આપવી પડતી હતી. હવે એ ફી ના આપવી પડે એટલા માટે મેં 2 વખત બધું વિચાર્યું હતું. એવામાં રમણીકભાઈના વિડીયો જોવામાં આવ્યા એટલે મેં પછી વિડીયો જોવાનું ચાલુ કર્યું. તો વિડીયો મેં ઘણા બધા જોયા તો એમાં એવું લાગ્યું કે આમાં તો આપણે જે માહિતી જોઈએ એ બધી જ માહિતી આમાંથી મળી જાય એવું છે. તો એના માટે થઈને આપણે જે તે પાર્ટીના પૈસા વકીલોને અપાવીએ છીએ, પાર્ટીના પૈસા બચી જાય, આપને જ્ઞાન મળે અને આપણે પોતે જ આ પાર્ટીઓના જે કાંઈ પ્રશ્નો હોય એ જાતે ઉકેલી અને એ લોકોના પૈસા અને સમય બંને બચાવી શકી. અને જે તે ખેડૂત લેનાર કે વેચનાર હોય એને જમીન બાબતની કાંઈ પણ માહિતી ના હોય તો એમાં કોઈ કાંઈ તકલીફ છે નથી, બધું જાણી અને એના પૈસા એ દસ્તાવેજ થયા પહેલાં અને પછીના વકીલો પાસે ધક્કા ના થાય અને કોઈ પણ જાતનો કાંઈ તકલીફ ના આવે. તો એના માટે થઈને હું અહીંયા કેમ્પમાં આવેલો હતો. ખૂબ સરસ માહિતી આપેલી છે સાહેબે. આ મારો પહેલો જ કેમ્પ છે, પણ હવે પછીના બધા કેમ્પ એટેન્ડ કરવાની હું ગણતરી ધરાવું છું. અને સાહેબનું આ રાહત દરે ચાલતું કેમ્પેન ખૂબ સરસ છે. દરેક ખેડૂતોએ, દરેક ભાઈઓએ આવવા જેવું કરવું. મારું નામ ભરત નાટક છે. હું કચ્છ ભુજથી આવું છું અને સાહેબના વિડીયો છેલ્લા મેં 1 મહિના જોઉં છું. સાહેબનું જે સાચી જે ખેડૂતોને સાચું માર્ગદર્શન મળતું હોય ને તો અહીંયાથી મળે છે. અને આજે સવારે આવીને મેં એક વસ્તુ નક્કી કરી લીધી કે મારી સાથે જેટલા થશે એટલા સેશન અહીંયા ભરીશ. કેમ કે હજી સુધી મારો સમાજ જે કચ્છ જિલ્લાનો કોલી સમાજ છે એ અગાઉ અનુસૂચિત જનજાતિમાં આવતો,
જે 73 એક કાયદો કે અન્ય કોઈને વેચી ન શકાય, તો એ જે જમીનો હજી અત્યારે આજની તારીખમાં અટકેલી છે, તો એ હું અહીં રહી અને સાહેબ પાસે મને એ વસ્તુ શીખવા પણ મળશે અને પ્લસમાં પછી સાચી જે એક જે સાચું માર્ગદર્શન છે એ સાહેબ પાસે તરત જ મળી રહે છે. અને આપણે વધારે બધી મોંઘી ફી ભરીને જે વકીલો પાસે જે સલાહ લઈએ છીએ એ સલાહ આપણે નજીવી ફી દ્વારા સાહેબ પાસે માર્ગદર્શન મળે છે. એટલે હું સૌ ખેડૂત મિત્રોને એક સારી એવી તમારે સલાહ લેવાની હોય તો સાહેબ પાસે એક મુલાકાત અવશ્ય લેવો.